મારું નામ જયદીપ લાવડિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ફ્લડ સેલ રાજકોટ. અત્રેની કચેરી અંતર્ગત 37 ડેમોનું ફ્લડ સેલ આપણે અહીંયાથી ચલાવવામાં આવે છે. તેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વાત કરીએ તો તેમાં વેણુ, મોજ અને ભાદર ડેમોમાં ઘણો સારો વરસાદ છે અને આ ડેમોમાં અત્યારે સાર્વત્રિક 80થી 90% જેટલો ડેમ રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયો છે. પછી અહીંયા આપણે આજી 3, ન્યારી 2 ડેમોમાં પણ ઘણી સારી આવક થઈ છે. તે ડેમોમાં પણ સ્થિતિ 85થી 90% જેટલો ભરાઈ ગયો છે. બાકીના ડેમોમાં 30થી 40% જેટલા અત્યારે રૂલ લેવલ પ્રમાણે ભરાઈ ગયા છે. આ વખતે ઉપલેટા તાલુકામાં સારી આવક છે, બાકી બધે વરસાદ થોડો ઓછો પડ્યો છે. એસ પર નજીકના ડેમોમાં ન્યારી 1 છે, તેમાં 50% જેટલો પાણીની આવક થઈ ગઈ છે. બાકી જે આજી 3 ને ન્યારી 2માં આપણે વાત કરીએ 85થી 90% જેટલી પાણી છે. બાકી સોડવદર, ફોફળ એ ડેમોમાં પણ સારી આવક છે. ગત ચોમાસા કરતાં અમુક જગ્યાએ ગત ચોમાસા કરતાં પાણીની આવક ઘણી ઓછી થઈ છે અને બાકી ઉપલેટા અને આજી એ ડેમોમાં આપણે રેગ્યુલર ગત ચોમાસા જેટલી જ પાણીની આવક થઈ છે. આઈએમડીના રિપોર્ટ પ્રમાણે હજી આવતા મહિને ને આ મહિનાના એન્ડ સુધીમાં વરસાદ ઘણો સારો થવાની સંભાવના છે, તો ડેમમાં 100% ભરાઈ જશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.